નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના એપીએમસી માર્કેટની બાજુમાં આવેલું ફ્રૂટ માર્કેટમાં આજે એસએમસી દ્વારા આરોગ્ય વિભાગની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં કેરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। કાર્બનથી પકવવામાં આવતી કેરીઓનું ચેકિંગ કરી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી। ખરાબ કેરીની જગ્યા પર નાશ કરવામાં આવ્યો હતો। સુરત એસએમસી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ કલમ ન્યૂઝ રમેશ સત્યની સાથે। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો તેમાં કાચી કેરીનું પકવવાનું ખૂબ જ પ્રમાણ હોય છે અને આ કાચી કેરી પકવવા માટે કાર્બાઇડ અથવા બીજા અન્ય રાઇપનિંગ પડીકીઓનો ઉપયોગ થતો હોય છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દરેક સંસ્થાઓનું ચેકિંગ કરી જે સંસ્થાઓ પાસે આવી કાર્બાઇડ મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ આપી વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી કરવામાં આવે છે તથા જે સંસ્થાઓ પાસે સડી ગયેલો ફ્રૂટનો જથ્થો મળી આવે તો તેવા ફ્રૂટનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે।